રામ રામ ભાઈ, જય દ્વારકાધીશ. સ્વાગત છે મસ્ત મજાના નવા બ્લોગની અંદર. અને ભાઈ હાલો આજે આપણે હે ને ડેડવા વીણવાનું કામકાજ ચાલે છે બરાબર. જ્યાં અહીંયા ડેડવા વીણે છે અને આપણે હારી અહીં માંડવીનો ઢગલો બરાબર અહીંયા પડ્યો છે, અહીંયા નાખવાનો છે. તો અને વા સનેડો પણ હાલે છે, જવાનું છે આપણે ત્યાં થોડીક વારમાં. આ ઢગલું ફરાઈ જાય એટલે ચાલો પછી તમને મળું. ચલો મિત્રો, આપણે જઈ રહી પાણી ભરવા બરાબર. કેમ જોઈ રહી હાથમાં લઈ ને કામ તો મજૂર આપણે વાગી જવાનું છે બરાબર. જો કાકા એ દાંતી મારી દીધી છે એમાં આપણે ઈ તો પાવડા ઈ જ આકેલા છે, થઈ ગયા હે ફાઇનલી મિત્રો. વાવી આવી રીતના કંઈક આખી વાય ભરી છે બરાબર. એને હવે આપણે કરવાની છે મોટર હાલતી. થઈ ગઈ મિત્રો, અને ડટો ફોડવો પડે, ફૂટી ગયો. નવી મોટર હાલતી થઈ ગઈ. યુટ્યુબ ફેમિલી, આપણે આવી ગયા હતા ભેહું પાવા બરાબર ને. અત્યારે વાગી ગયા હતા 2 જેવું વાગી ગયું હતું, 2 ને 18 થઈ ગઈ હતી ને અહીંયા ભેં પીતી હતી બરાબર. ભેં જાય છે તો હાલો તમને પછી મળું. મિત્રો આપણે ભેહું ભાઈ અને હવે જવાનું હતું હું મજૂરને પાણી દેવા કામ ચાલે બરાબર. જ્યાં અહીંયા પાણી પડ્યું છે લઈ લઉં પાણી, તમને મળું. કેન હે ભાઈ લઈ જવાનું કામે હે, મજૂર આ હેઠે લઈ જવાનું હે બરાબર. તો હાલો તમને ને આવો કંઈક થયો હોય માંડવીનો ઢગલો બરાબર મિત્રો. આપણે ઓલીવાડીનો માંડવીનો ઢગલો છે જો મિત્રો. આપણે આવી ગયા હતા વાડીએ ને અહીંયા પાણી હાલતું કરી દીધું હતું બગીચામાં બરાબર. પાણી વારવાનું છે. આપણે આવી રીતના આવા કંઈક ડેડવા હતા, બહુ હતા નહીં, ક્યાંક ક્યાંક આવતા હતા. પાવડાની આપણે વીણવાના છે ડેડવા બરાબર. તો હાલો તમને પછી મળું. ઘરે અને અત્યારે પડી ગયું હા. એટલે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. ચેનલમાં નવો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો.